ખેડાથી સમાચાર એલસીબી પોલીસે એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું। નડિયાદ વીજ ચોકડી નેશનલ હાઈવે 48 નજીકથી ઝડપ્યું છે એમડી ડ્રગ્સ। કુલ રૂપિયા 2.34 લાખ 20 ગ્રામ 450 મિલીગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે। આરોપી અશ્વિન કુમાર ઉર્ફે જલો નટવરલાલ ઠક્કરને ખેડા એલસીબીએ ઝડપી પાડ્યો છે। એમડી ડ્રગ્સ આપનાર રાજસ્થાનના ડુંગરપુરના મહેન્દ્ર બન્નાને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે। સાંજે જ્યારે એલસીબીની ટીમ એ વાહન ચેકિંગમાં હતી એ દરમિયાન તેઓને એક બાતમી મળેલી કે ટાટા હેરિયર ગાડીમાં જે શખ્સ છે અશ્વિન કુમાર જલો ઉર્ફે જલો ઠક્કર એ પોતાની ગાડીમાં એમડી ડ્રગ્સ જે મેફેડોન ડ્રગ્સ છે એ લઈ જઈ રહ્યો છે। જેના આધારે વોચ ગોઠવી અને એ ગાડીની ઝડપી લેતા તેમાંથી 23.450 ગ્રામ એટલે 2.34 લાખ રૂપિયાનું એમડી ડ્રગ મળી આવ્યું હતું અને આ ટાટા હેરિયર ગાડી પણ આ બાબતે કબજે કરેલી છે। આ જે ડ્રગ છે એ અમદાવાદથી લઈ